પચવામાં હલકું 10 મિનિટમાં બની જાય અને કોઈ પણ લોટની જરૂર ના પડે એવું ગરમા ગરમ ખીચું મળી જાય તો કેવી મજા આવે ખરું ને. ચાલો આજે એકદમ નવું ખીચું બનાવીએ, જેના માટે અહીંયા મેં 2 કપ જેટલા પૌવા લીધા, જેને થોડા ચાળી લેશું. પૌવાને ચાળવાથી સારી રીતે સાફ થઈ જશે અને ધૂળ કચરો અલગ થઈ જશે. હવે આ પૌવાને મિક્સર જારમાં ઉમેરીએ અને એનો ભૂકો કરી લઈએ. 1 કપ જેટલો પૌવાનો ભૂકો તૈયાર થયો છે. હવે આપણે પહેલા 1/4 કપ જેટલા શેંગદાણા લેશું અને એને થોડા શેકી લેશું. દાણા શેકાઈ જાય એટલે એના ફોતરા કાઢી અધકચરા વાટી લેશું. હવે ખીચું બનાવવા માટે આપણે જે 1 કપ પૌવાનો ભૂકો લીધો છે એની સાથે 3 કપ જેટલું પાણી જોઈશે. પાણી પેનમાં ઉમેર્યા પછી હવે આપણે એમાં સૌથી પહેલા 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન જીરું, અડધી ચમચી અજમો હાથેથી મસળીને ઉમેરીએ. પછી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 લીલા મરચા અને 2 ટીસ્પૂન મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખારો ઉમેરી પાણીને સારી રીતે મિક્સ કરી ઉકળવા દઈએ. પાણી ઉકળે એટલે થોડો થોડો કરી પૌવાનો ભૂકો ઉમેરતા જઈ મિક્સ કરી લેશું. અહીંયા થોડી જ વારમાં તમે જોઈ શકો છો સારી રીતે ખીચુંનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એમાં 8 થી 10 મરીના દાણાને અધકચરા વાટીને ઉમેરીએ. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, અધકચરા વાટેલા શેંગના દાણા અને લીલા દાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો ગેસ પર 2 મિનિટ માટે ખીચુંને ઢાંકીને બફાવા દઈએ. 2 મિનિટ પછી ગરમા ગરમ ખીચું તૈયાર છે. તો આ ખીચુંને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી થોડું શેંગ તેલ, અધકચરા વાટેલા શેંગદાણા, અથાણાનો મસાલો, થોડા શેકેલા સફેદ તલ અને લીલા દાણા સાથે સજાવી ગરમા ગરમ સર્વ